નિર્દય દયા એટલે શું સમજ્યા તમે? સમજ્યા? પોતાનું દુઃખ મટાડવા માટે દયા કરે છે. શું કહ્યું? પોતાનું દુઃખ મટાડવા માટે. સમજાયું શું કહેવા માંગુ છે? શું સમજાયું કહો? પોતાનું દુઃખ, પોતાના દુઃખ થાય છે એ મટાડવા દયા કરે છે. ના, કોઈ બકરીનો પગ કપાઈ ગયો કોઈ મોટર થી, તે તમારે સહન નહીં થતું, જે દુઃખ તમારે થતું ને તમને દુઃખ થયું, ઉત્પન્ન થયું, એ દુઃખ મટાડવા માટે તમે આ દયા કરો છો. સમજ ને? એ નિર્દય દયા કહેવાય. કે નિર્દય દયા. નિર્દય દયા. અને દયાવાન તો પુરુષ કેવો હોય, જો પોતાને કઈ પણ દુઃખ ના હોય છતાં મન પર દયા કરે. એ નિર્દય દયા જોયેલી તમે? છતાં લોકો એને કે છે આ દયાળુ. ખરા મોય દયાળુ. તને શું સમજણ પડે દયા ના દયા માટે? એને દુઃખ થાય તે દુઃખ મટાડવા માટે હું આવું કરે. આપણે સમજ પડે ને? એટલે આ કાળમાં આ જે દયાઓ છે ને તે બધી નિર્દય દયાઓ છે. સાચી દયા. હા, અક્રમ નો શબ્દ કેવો છે? અક્રમ વિજ્ઞાન નો શબ્દ છે. કેવો છે? પુસ્તકમાં કોઈ જગ્યાએ નિર્દય દયા હોય નહીં. નિર્દય દયા એટલે વિરુદ્ધ શબ્દ. આવો શબ્દ હોય તો આ વાક્ય જ હોય. આ તો સૂત્રમાં ગયા. આ તો સૂત્રમાં લખવાની ગયા. હા, સૂત્રમાં લખવાની. વાત તો સમજવી ભાઈ. આમ કઈ ગપમાં ચાલશે કે ત્યાં પોપાભાઈ નું રાજ નથી, ત્યાં જરાય તમારું છે પેલું ચાલે. એક્ઝેક્ટનેસ જોશે. શું? આ નિર્દય દયા દાદા એ બહુ આકરો શબ્દ ન કહેવાય. આમ તો એ કઈક કર્યું ને બીજાના માટે, બીજાના માટે કઈક કર્યું ને. હા, ભલે પોતાને પોતાના દુઃખ મટાડવા માટે કર્યું. હા, માટે કર્યું, પણ બીજાને એનાથી કઈક સુખ. હા, એ પોતાનું દુઃખ મટાડવા માટે જ વિચાર કરે છે. તો પોતાનું દુઃખ ના હોત તો ના કરતા. શું? પણ એને નિર્દય શબ્દ લગાડાય. નિર્દય શબ્દ વધારે પડતો ન ગણાય. નિર્દય શબ્દ જ બરોબર છે. નાનો છોકરો રડે ને પોતાનો, અને અહીંયા દુઃખ થાય, હવે એને છાનો રાખવા માટે મરવાની થાય ને ત્યારે દાનમાં આપી આવે બ્રાહ્મણ. શું કે આનું મેં દાન કર્યું કે કઈ જાતનું દાન કેશો? અને નિર્દય દાન કહેવાય. કઈક હકીકતમાં હોવું જોઈએ કે નહીં? મરવાની ગાય ને આપવા જાવ છો? કઈ ગાય આપવી જોઈએ આપણે? તમને કેમ લાગે? તમારે ન્યાય શું કે છે? ન્યાય એ જ હે? એ જ ન્યાય. વધુ ઘટું આપે છે, નવું બનાવીને આપે છે. વધેલું હોય તે પોતાની જાન છોડાવે. વધી પડે એટલે હવે શું કરે? એટલે એનો સદુપયોગ કરે તમારે. પણ નવું બનાવીને આપે તારું કરેક્ટ છે. કઈક વિતરાકોણ તો કાયદા હશે કે નહીં હોય? એ ગપે ગપ ચાલશે. નાના ગપ્પા હોય કઈ વિતરાકોણ તો ના ચાલે, બીજે બધે ચાલે. પણ દાદા નવું કરીને નહીં, પણ કરે એમાં વધારે કરે એ ગણતરીથી. શું? કોકને આપવા માટે કઈક ઉપયોગમાં આવે એ ગણતરીથી વધારે કરે. કોઈ એને લાલચો દેખાડવા મળી, બજાર જતું દેખાડવા. શું એમના શિષ્ય થવું કઈ હેલી વાત નથી. નિર્દય દયા વાપરીને થઈએ તો દાડો જ વરે ને. શું? દયા એક્ઝેક્ટલી હોય છે, હોય તો એક્ઝેક્ટલી હોય છે. નિર્દય દયા નો એ તો પોતાની દયા, પોતાના દુઃખ થાય છે એના માટે